નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. આજે આપણે છેલ્લો ટોપિક આપણો છે જે દશાંશ સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર, તો તેના વિશે સમજશું. દશાંશ સંખ્યાને 10 વડે ગુણતા દશાંશ ચિહ્ન એક દશાંશ સ્થળ જમણી બાજુ ખસે છે. જો અહીં આપણે ગુણીએ છીએ, ગુણીએ તો જમણી બાજુ ખસે, ભાગીએ તો ડાબી બાજુ ખસે. દશાંશ સંખ્યાને 100 વડે ગુણતા દશાંશ ચિહ્ન બે દશાંશ સ્થળ જમણી બાજુ ખસે છે. તેવી જ રીતે 1000 વડે ગુણતા દશાંશ ચિહ્ન 3 દશાંશ સ્થળ જમણી બાજુ ખસે છે. 10 એટલે એક બિંદુ છે એટલે એક સ્થાન, 100 એટલે બે દશાંશ સ્થળ અને 1000 એટલે 3 દશાંશ સ્થળ. ગુણાકાર કરતી વખતે જમણી બાજુ ખસે છે. દશાંશ સંખ્યાનો દશાંશ સંખ્યા વડે ગુણાકાર કરવામાં આવે ત્યારે ગુણ્ય અને ગુણકના દશાંશ સ્થળનો સરવાળો કરી ગુણનફળમાં તેટલા દશાંશ સ્થળની આગળ ડાબી બાજુએ દશાંશ ચિહ્ન મૂકવામાં આવે છે. આપણે સ્વાધ્યાય 2.6 જોઈએ. દાખલા નંબર 1, 2.71 ગુણ્યા 5. અહીં ખાસ ધ્યાન રાખજો કે એક પૂર્ણાંક સંખ્યા છે અને એક દશાંશ સંખ્યા છે. 2.71 છે તેથી 271 ના છેદમાં 100 આપણે લખી શકીએ. આપણે ખ્યાલ છે કે પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય તેટલા મીંડા આપણે છેદમાં લખી શકીએ છીએ. ગુણ્યા 5. અંશનો ગુણાકાર કરશું 271 ગુણ્યા 5 એટલે આપણી પાસે આવશે 1355. પણ છેદમાં કેટલા છે? 100. તો જે સંખ્યા આવે તેના પાછળથી આપણે ડાબી બાજુથી જોઈએ તો જેટલા મીંડા હોય એટલા દશાંશ સ્થળ આપણે ડાબી બાજુએ ખસકશું, કારણ કે ભાગાકારમાં છે તેથી 1 અને 2. તેથી આપણી પાસે સંખ્યા આવશે 13.55. પેલા દાખલાનો આપણે 7મો જોઈએ તો 2 ગુણ્યા 0.86. તો 2 ગુણ્યા 86 ના છેદમાં 100. બે સંખ્યા છે તેથી 100. અંશનો ગુણાકાર કરશું 86 ગુણ્યા 2 એટલે 172 આવશે અને છેદમાં 100 હોવાથી બે દશાંશ સ્થળ આપણે ડાબી બાજુએ ખસકશું તેથી 1.72. દાખલા નંબર 2 છે. એક લંબચોરસની લંબાઈ આપી છે 5.7 સેન્ટીમીટર અને પહોળાઈ આપી છે 3 સેન્ટીમીટર. તેનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. આપણને લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર ખ્યાલ જ છે. શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તેથી 5.7 ગુણ્યા 3 આપણે ઉપર કર્યું તેવી જ રીતે પોઈન્ટ પછી એક સંખ્યા છે તો છેદમાં 10 આવશે. એટલે અંશમાં આપણી પાસે 57 ગુણ્યા 3 છે તો તેનો ગુણાકાર કરશું એટલે આપણી પાસે આવશે 171. પણ છેદમાં 10 છે, એક જ બિંદુ છે તેથી આપણે એક દશાંશ સ્થળ ડાબી બાજુએ ખસકશું. તેથી આપણી પાસે આવશે 17.1. અહીં એકમ લખવામાં ખાસ ધ્યાન રાખજો, ચોરસ સેન્ટીમીટર. ત્યારબાદ દાખલા નંબર 3 છે. દાખલા નંબર 3 સૌથી સરળ છે. તેમાં 10, 100 અને 1000 વડે ગુણાકાર કરવાનો છે. આપણને ખ્યાલ છે કે ગુણાકાર કરતી વખતે જેટલા મીંડા હોય તેટલા દશાંશ સ્થળ જમણી બાજુએ આપણે ખસશું. જો 153.7 છે તો એક દશાંશ સ્થળ ખસકશું તેથી 1537. અહીં 156.1 છે, એનો 100 સાથે ગુણાકાર બે મીંડા છે તેથી બે દશાંશ સ્થળ જમણી બાજુ ખસકશું. અહીં ખાસ ધ્યાન રાખજો કે પોઈન્ટ પછી એક જ સંખ્યા છે તો આપણે શું મૂકી દેવાનું? શૂન્ય મૂકી દેવાનું. તો બે દશાંશ સ્થળ ખસક્યા. અહીં 0.03 ગુણ્યા 1000 છે તો 3 દશાંશ સ્થળ આપણે જમણી બાજુએ ખસકશું. આ 1, 2 અને ત્રીજો આપણે શૂન્ય મૂકી દેશું. તેથી શું જવાબ આવશે? 30. ત્યારબાદ દાખલા નંબર 5 આપણે જોઈએ. અહીં બંને સંખ્યા
દશાંશ છે. આપણે જોઈએ 0.2 છે તો 2/10 લખી શકશો ને. તેવી જ રીતે 316.8 છે તો પોઈન્ટ પછી એક સંખ્યા છે, તેથી 3168/10 આમ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ અંશનો ગુણાકાર કરશું તો આપણી પાસે 6336 આવે છે, જેના છેદમાં 100 છે. ભાગાકારમાં 100 છે, તેથી અંશની જે સંખ્યા છે તેના 2 દશાંશ સ્થળ ડાબી બાજુએ ખસકશો, તેથી આપણી પાસે 63.36 જવાબ આવશે. ત્યારબાદ એક દાખલો આપણે જોઈએ 11.2 ગુણ્યા 0.15. જો જ્યારે આપણે નોંધ કરી ગુણાકારની દશાંશ સંખ્યાઓનો ગુણાકાર, ત્યારે દશાંશ ચિહ્ન હોય તો તેને અવગણવાનું છે. એ રીતે પણ તમે કરી શકો છો. એક એ રીતે પણ જોઈએ. અહીં આપણે દશાંશ ચિહ્ન અવગણીને ગુણાકાર કર્યો એટલે 112 ગુણ્યા 15 કર્યા. 0 2 એકા 2 1 એકા 1 1 એકા 1 5 ધૂ 10 5 એકા 5 ને 1 6 5 એકા 5 0 8 6 અને 1 આપણી પાસે જવાબ આવ્યો 1680. જે નોંધ આપણે જોઈ એમાં એવું હતું કે દશાંશ ચિહ્ન અવગણીને ગુણાકાર કરો. આ દશાંશ ચિહ્ન અવગણીને આપણે ગુણાકાર કર્યો. ત્યારબાદ બંને દશાંશ સ્થળનો સરવાળો કરવાનો, એટલે કે એક અહીં છે, જો પોઈન્ટ પછી એક સંખ્યા, અને અહીં કેટલી છે 2, એટલે 1 વત્તા 2 એટલે ટોટલ થયા 3. તો ડાબી બાજુએ 3 દશાંશ સ્થળ આપણને ખસકવાનું 1 2 અને 3, એટલે આપણી પાસે આવશે 1.680. તમે આ રીતે પણ કરી શકો છો, અને આ રીતે તો આપણે હમણાં આગળનો દાખલો પણ કર્યો કે પોઈન્ટ પછી એક સંખ્યા છે તેથી છેદમાં 10, પોઈન્ટ પછી બે સંખ્યા છે તેથી છેદમાં 100. આમ છેદમાં ટોટલ 1000 આવી ગયા. તેથી જે અંશનો ગુણાકાર આવ્યો તેના ડાબી બાજુએ 3 દશાંશ સ્થળ આપણે ખસકશું, 1 2 અને 3 એટલે 1.680. તમને બે માંથી જે રીત ફાવે તે કોઈ પણ રીતે તમે કરી શકો છો. 10મું જોઈએ તો 100.01 ગુણ્યા 1.1. અહીં પણ આપણે ગુણાકાર કરી શકીએ છીએ. અહીં 10001 ગુણ્યા 11 એટલે આપણી પાસે આવશે 1,10,011 અને છેદમાં 3 મીંડા છે તેથી 3 દશાંશ સ્થળ ડાબી બાજુએ ખસકશું, 1 2 અને 3 એટલે આપણી પાસે આવશે 110.011. આવી રીતે તમે કરી શકો છો. હવે આપણે એક પ્રયત્ન કરવાનો દાખલો એવો છે કે અંશ અને છેદ એમ આપેલા છે, બંને દશાંશ સંખ્યાઓ છે 7.75 ભાગ્યા 0.25. જો એ ખાસ ધ્યાન રાખજો, અહીં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 2, અહીં પણ પોઈન્ટ પછી 2, તો આપણે અંશ અને છેદના બંનેમાંથી પોઈન્ટ કાઢી શકીએ છીએ. આમ પણ તમે કરી શકો છો, અથવા તો 775 ના છેદમાં 100 ગુણ્યા, જો 25 છેદમાં છે ને તો એના બે મીંડા છે અંશમાં આવે, 100 ભાગ્યા 25 એટલે અહીં 100 ઉડી જશે. આપણી પાસે આવશે 775 છેદમાં 25. 25 તેરી 75, 77 માંથી 75 જાય એટલે 2 ને 5 25 એકા 25 એટલે આપણી પાસે જવાબ આવશે 31. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 54 પર પ્રયત્ન કરો આપેલા છે. તેમાં એક દાખલો મેં તમને સમજાવ્યો કે અંશ અને છેદમાં સરખી સંખ્યા પોઈન્ટ પછી આવે, અહીં પણ પોઈન્ટ પછી 2, અહીં પણ પોઈન્ટ પછી 2, તો તમે એમને પોઈન્ટ કાઢી શકો છો, અથવા આવી રીતે કરી અને ઉડાડીને પણ કરી શકો છો. હવે તમારાથી સ્વાધ્યાય 2.6 છે તે આખું થઈ જશે. જો અહીં આ જે દાખલા છે તેમાં ગુણાકાર અને ભાગાકારમાં જ ધ્યાન રાખવાનું છે. આજે આપણે જે દશાંશ સંખ્યાઓ જોઈએ છીએ તેમાં ખાસ ગુણાકાર અને ભાગાકાર, જેમાં 10, 100 અને 1000 ના આપણે કર્યા છે. ધ્યાન રાખીને કરશો તો આ દાખલા એકદમ સરળ છે. સ્વાધ્યાય 2.7 આપણે
આપણે ભાગાકારના દાખલા જોઈએ કે દશાંશ સંખ્યા છે તેનો ભાગાકાર કેવી રીતે કરવાનો. દાખલા નંબર 1 શોધો 0.35 ભાગ્યા 5. તો આપણે ખબર છે કે પોઈન્ટ પછી બે સંખ્યા છે તો તેના છેદમાં બે મીંડા આવશે એટલે 35 ના છેદમાં 100. અહીં ભાગાકાર છે તો તેનો ગુણાકાર કરી અને 5 ની વ્યસ્ત સંખ્યા એટલે 1 પંચમાંશ. હવે અંશ છેદમાં અવયવ પાડી ઉડતા હોય તો ઉડાડી નાખવાના. 5 સત્તા 35 આપણી પાસે આવશે 7 ના છેદમાં 100. હવે કેટલા મીંડા આવ્યા? 2. ભાગાકારમાં બે મીંડા હોય તો શું કરવાનું છે? ડાબી બાજુ ખસકવાનું છે એટલા સ્થાન એટલે આ 1 અને 2 પછી પોઈન્ટ એટલે આપણી પાસે 0.07 આવશે. ત્યારબાદ બીજો દાખલો છે 14.49 ભાગ્યા 7. અહીં પણ આપણે એમ જ કરશું. પોઈન્ટ પછી બે સંખ્યા છે તેથી છેદમાં 100 આવશે અને 7 ની વ્યસ્ત સંખ્યા 1 ના છેદમાં 7. હવે આપણે 1449 ભાગ્યા 7 કરશું એટલે આપણી પાસે આવશે 207 અને છેદમાં છે 100 તેથી બે દશાંશ સ્થળ ડાબી બાજુએ ખસકશું. આપણી પાસે આવશે 2.07. હવે એના પછીનો દાખલો જોઈએ 651.2 ભાગ્યા 4. અહીં 651.2 છે એટલે પોઈન્ટ પછી એક સંખ્યા છે તેથી છેદમાં એક મીંડું. આપણી પાસે આવશે 6512 છેદમાં 10 ગુણ્યા 4 ની વ્યસ્ત સંખ્યા 1/4. અહીં આપણે ભાગાકાર કરશું તો 1628 અને છેદમાં છે 10 તેથી એક દશાંશ સ્થળ ડાબી બાજુ એટલે અહીં પોઈન્ટ આવશે. આપણી પાસે સંખ્યા આવશે 162.8. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ત્રણેય દાખલા એવા છે કે પહેલી જે સંખ્યા છે તે દશાંશ સંખ્યા છે અને જેના વડે ભાગાકાર કરવાનો છે તે સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. ત્યારબાદ દાખલા નંબર 2, 3 અને 4 જોઈએ. તેમાં આપણે જે નોંધ જોઈ હતી 10, 100 અને 1000 વડે ભાગવાના છે. આ તો તમને આવડે જ છે, બધા સરળતાથી કરી શકશો ને. જો 10 વડે ભાગવામાં આવે ત્યારે દશાંશ સ્થળ એ એક એકમ ડાબી બાજુએ ખસકશે. અહીં છે તો અહીંયા આવશે એટલે 0.07 થશે. એવી જ રીતે બીજો જોઈએ આપણે તો અહીં છે પોઈન્ટ 33.1 છે તો એક સ્થાન ડાબી બાજુ એટલે 3.31 થશે. હવે 100 વાળો જોઈએ 0.78 છે. હવે અહીં પોઈન્ટ છે તો 1 અને 2 એટલે આપણે 2 શૂન્ય એટલે 0.0078. અહીં 432.6 છે તેથી 1 અને 2 એટલે આપણી પાસે આવશે 4.326. અહીં ખાસ ધ્યાન રાખજો કે ભાગાકાર કરતી વખતે આપણે ડાબી બાજુ ખસકવાનું છે. એવી જ રીતે ચોથો દાખલો છે તે 1000 વાળો છે તો આપણે કેટલા એકમ સ્થળ ખસીશું? 3. 26.3 છે તો આ 1, 2 અને ત્રીજો આપણે આપણું 0 મૂકશું એટલે અહીં પોઈન્ટ આવશે 0.0263. 0.5 ભાગ્યા 1000 છે તો અહીં છે તો 1, 2 અને 3 એટલે આપણે 2 શૂન્ય મૂકવા પડશે. આપણી પાસે સંખ્યા આવશે 0.0005 એટલે 0.305. હવે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે 10, 100 અને 1000 વડે ગુણાકાર તથા 10, 100 અને 1000 વડે ભાગાકાર કરતી વખતે કેટલા એકમ કઈ બાજુ ખસકવાનું છે. જો આવા જે દાખલા છે તે તમે મોઢે પણ કરી શકશો, તમે નોટબુકમાં નહીં કરો તો ચાલશે. એટલે સાદા 2.7 છે તેનો બીજો, ત્રીજો અને ચોથો દાખલો છે તેની ગણતરી તમે મોઢે કરી અને જોઈ લેજો. હવે દાખલા નંબર 5 જોઈએ. એમાં 36 ભાગ્યા 0.2. અહીં ખાસ ધ્યાન રાખજો કે આ જે સંખ્યા છે તે દશાંશ સંખ્યા છે અને આ પૂર્ણાંક છે. 36 ભાગ્યા 2 ના છેદમાં 10. હવે અહીંયા ભાગાકારની નિશાની છે તેને આપણે ગુણાકારની નિશાનીમાં ફેરવશું ને એટલે આપણી પાસે શું આવશે? આની વ્યસ્ત સંખ્યા એટલે 10 ભાગ્યા
2 અંશ છેદ ઉડતા હોય તો આપણે ઉડાડી નાખશું એટલે 18 × 36 થાય. એટલે આપણી પાસે અંશમાં 18 ગુણ્યા 10 એટલે આવશે 180. તેના પછીનો છે 30.94 ભાગ્યા 0.7. અહીં બંને દશાંશ સંખ્યા છે. 3094 ભાગ્યા 100 કારણ કે પોઈન્ટ પછી બે સંખ્યા છે અને અહીં આવશે 7/10. હવે આ સંખ્યા એમને એમ અને અહીં 7/10 ને ઉલટાવી નાખશું કારણ કે આપણે તેની વ્યસ્ત સંખ્યા લેવાની છે. અહીં ગુણાકારની નિશાની કરી 10/7. મીંડું ઉડી ગયા. 3094 ભાગ્યા 7 કરશું એટલે આપણી પાસે સંખ્યા આવશે 442. પણ છેદમાં 10 છે એટલે એક એકમ ડાબી બાજુએ ખસકશું એટલે 44.2 આવશે. ત્યારબાદ 2.73 ભાગ્યા 13 તો અહીં પોઈન્ટ પછી બે સંખ્યા હોવાથી 273/100 ભાગ્યા 1.3 છે તેથી 13/10. અહીં મીંડું ઉડી ગયા એટલે 273/13 છે. ભાગાકાર કરશું એટલે આપણી પાસે આવશે 21. અહીં છેદમાં એક મીંડું હોવાથી આપણી પાસે જવાબ આવશે 2.1. આમ બંને સંખ્યા દશાંશ સંખ્યા હોય ત્યારે આવી રીતે તેનો ભાગાકાર કરવામાં આવે છે. ત્યારબાદ છઠ્ઠો દાખલો જોઈશું. તેમાં રકમ આપેલી છે કે 2.4 લીટર પેટ્રોલમાં એક કાર છે તે 43.2 કિલોમીટર અંતર કાપે છે તો 1 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? સૌથી પહેલું આપણે પદ માંડશું. પદ માંડતા તો હવે તમને આવડી જ ગયું હશે કે 2.4 લીટરે કાપેલ અંતર બરાબર આટલું તો 1 લીટરે કેટલું અને પદ માંડ્યા બાદ આપણે ક્રોસ ગુણાકાર કરીશું. 43.2 ગુણ્યા 1 અહીં ક્રોસ ગુણાકાર છેદમાં 2.4. આપણે આગળ પણ જોયું કે જ્યારે પણ પોઈન્ટ પછી એક સંખ્યા અહીં પણ પોઈન્ટ પછી એક સંખ્યા અંશ અને છેદમાં સરખી સંખ્યા મીન્સ કે પોઈન્ટ પછી સરખી સંખ્યા હોય એટલે કે અહીં પણ પોઈન્ટ પછી એક સંખ્યા છે અહીં પણ પોઈન્ટ પછી એક સંખ્યા છે તો પોઈન્ટ નીકળી જશે. આપણી પાસે આવશે 432/24. જવાબ આવશે 18 કિલોમીટર. આમ તમારે 2.7 દાખલા નંબર 1 દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 હોમવર્કમાં કરવાના રહેશે. જો તમારે પાઠ્યપુસ્તક છે તમારું તેમાં પણ 10, 100 અને 1000 વાળા જે ગુણાકાર અને ભાગાકારના દાખલા છે તે તમે મોઢે ગણતરી કરશો તો ચાલશે. પણ જો તમને ન આવડે ખબર ન પડતી હોય ગણ્યા વગર તો ગણતરી કરવાના. પણ આમાં તો સીધું અને સરળ જ છે તેથી ગુણાકાર અને ભાગાકારમાં ખાસ ધ્યાન રાખજો અને તે દાખલા તમારી નોટબુકમાં કરવાની જરૂર નથી. આપણે ઉદાહરણ જોઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 50 પર 7મું ઉદાહરણ આપેલું છે. રકમ આપણે જોઈએ કે સમબાજુ ત્રિકોણની લંબાઈ 3.5 સેન્ટીમીટર છે તો પરિમિતિ શોધો. આપણને ખ્યાલ જ છે કે સમબાજુ ત્રિકોણ છે તેની લંબાઈ સરખી હોય છે એટલે કે ત્રણેય બાજુના માપ એક સરખા હોય છે અને પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપની લંબાઈનો સરવાળો અથવા તો 3L 3 ગુણ્યા લંબાઈ 3.5 ગુણ્યા 3. સૌથી પહેલું કામ આપણે દશાંશ ચિહ્ન અવગણવાનું કરશું એટલે 35 ગુણ્યા 3. 5 તેરી 15 નો પાંચડો 1 3 તેરી 9 ને 1 10 એટલે આપણી પાસે 105 આવશે. હવે એક સ્થળ મૂકી અને દશાંશ ચિહ્ન છે તેથી ડાબી બાજુએ એક સ્થાન ખસીશું એટલે 10.5 સેન્ટીમીટર આવ્યા. આ ખાસ ધ્યાન રાખજો કે પરિમિતિ આપી હોય ત્યારે શું કરવાનું છે. ઘણી વખત એવા દાખલા પણ તમને આપેલા હશે કે ચોરસ કે લંબચોરસ હશે અહીં અને ક્ષેત્રફળ શોધવાનું હશે તો આપણે તે સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. આપણને ખ્યાલ છે ક્ષેત્રફળનો સૂત્ર શું છે? લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા L² લંબાઈનો વર્ગ. ગુણાકાર કરવાનું હોવાથી ગુણાકાર દશાંશ સંખ્યાનો
કરવાનો છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે દશાંશ ચિહ્ન આપેલું છે તો આપણે શું કરવાનું છે, જે આપણે આગળ ભણ્યા. ત્યારબાદ ઉદાહરણ 9 તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 54 ઉપર છે. 4.2, 3.8 અને 7.6 ની સરેરાશ શોધો. સરેરાશ એટલે સરાસરી, જે તમને આગળના ધોરણમાં આવી ગયું છે. આપણને ખ્યાલ છે કે સરાસરી અથવા તો સરેરાશ બરાબર સંખ્યાઓનો સરવાળો. જેટલી સંખ્યાઓ આપી છે એટલાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. કેટલી સંખ્યા છે આપણી પાસે? 1, 2 અને 3. તેથી અંશમાં આપણે સંખ્યાઓનો સરવાળો કરશું અને છેદમાં 3. 4.2 વત્તા 3.8 વત્તા 7.6 તેનો સરવાળો કરતા આપણી પાસે આવશે 15.6 અને છેદમાં 3. સૌથી પહેલું કામ દશાંશ ચિહ્ન અવગણી અને ભાગાકાર કરીશું, એટલે આપણી પાસે 52 આવશે. હવે આપણે જોઈ શકીએ કે એક પોઈન્ટ પછી એક સંખ્યા છે તો ડાબી બાજુથી એક સંખ્યા પછી પોઈન્ટ આવશે, એટલે આપણી પાસે આવશે 5.2. અહીં એમ પણ આપણે કરી શકીએ કે 15.6 છે તો છેદમાં 10 લખી શકીએ ને, તો જવાબ આવશે 52 ના છેદમાં 10. છેદમાં એક મીંડાવાળી સંખ્યા હોવાથી એક સ્થળ ડાબી બાજુએ ખસકીશું, એટલે 5.2 આવી જશે. ઉદાહરણ 10 જોઈએ. તમને એમ આપેલું છે નિયમિત બહુકોણની દરેક બાજુની લંબાઈ 2.5 સેન્ટીમીટર છે. શબ્દ ખાસ સમજો. નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણ કોને કહેવાય ખ્યાલ છે? જેની બધી જ બાજુઓના માપ સરખા હોય અને બધા જ ખૂણાઓ સરખા હોય તેને નિયમિત બહુકોણ કહેવાય. હવે અહીંયા આપણે આપી છે દરેક બાજુની લંબાઈ L બરાબર 2.5. પરિમિતિ આપી છે 12.5. બાજુઓની સંખ્યા આપેલી નથી. ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ આપણને પરિમિતિ શોધવાની હોય ને ત્યારે જેટલી લંબાઈ હોય એટલો સરવાળો કરવાનો. દાખલા તરીકે ત્રિકોણ હોય તો 3L, સમબાજુ ચતુષ્કોણ હોય તો 4L, નિયમિત પંચકોણ હોય તો 5L, નિયમિત ષટકોણ હોય તો 6L. પણ અહીં નિયમિત બહુકોણ આપેલું છે. પંચકોણ, ચતુષ્કોણ, ષટકોણ એવું કાંઈ જ આપેલું નથી જે આપણે શોધવાનું છે. પણ પરિમિતિ તો આપેલી છે. આપણે બાજુઓની સંખ્યા શોધવાની છે કે કેટલી બાજુવાળું બહુકોણ છે. તો એના માટે પરિમિતિ બરાબર n ગુણ્યા l. આપણે જોયું n ગુણ્યા l નો મતલબ શું થાય ખ્યાલ છે? જો અહીં પરિમિતિ સમબાજુ ત્રિકોણની પરિમિતિ છે તો અહીં 3 છે એ બાજુની સંખ્યા છે n ગુણ્યા l, એટલે બહુકોણની પરિમિતિનું સૂત્ર nl, n ગુણ્યા l છે. અહીં આપણે બાજુઓની સંખ્યા આપી નથી, તેથી તેનું સૂત્ર બનાવીએ તો n બરાબર પરિમિતિના છેદમાં l, એટલે કે પરિમિતિ છેદમાં લંબાઈ. બાજુઓની સંખ્યા બરાબર પરિમિતિ છેદમાં લંબાઈ બરાબર 12.5 છેદમાં 2.5 બરાબર 5. 25 50 125. 125 ના છેદમાં 10 ગુણ્યા 10 ના છેદમાં 25, એટલે મીંડું મીંડું ઉડી જશે, બરાબર 5. આમ બહુકોણની 5 બાજુઓ હશે. આપણે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, તેમાં અપૂર્ણાંક કોને કહેવાય, તેના જે 2 પ્રકારો છે શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક વિશેનો અભ્યાસ કર્યો, તેના ઉદાહરણો પણ જોયા અને મિશ્ર અપૂર્ણાંક પણ જોયું કે અશુદ્ધ અપૂર્ણાંક હોય તો તેને મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવો. આ ઉપરાંત અપૂર્ણાંકોની ગાણિતિક ક્રિયાઓ જેવી કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે જોયું. અને ભાગાકાર કરતી વખતે વ્યસ્ત સંખ્યાનો ઉપયોગ થાય છે, તો આપણે વ્યસ્ત સંખ્યા કોને કહેવાય અને કેવી રીતે ભાગાકાર કરાય તે પણ જોયું. ત્યારબાદ આપણે દશાંશ સંખ્યાઓ વિશે જાણ્યું. દશાંશ સંખ્યાઓમાં વિસ્તૃત સ્વરૂપ કેવી રીતે કરાય, દશાંશ સંખ્યાની સ્થાન કિંમત પરથી વિસ્તૃત સ્વરૂપ આપણે કેવી રીતે કરતા હતા તે જોયું. ત્યારબાદ દશાંશ સંખ્યાઓના સરવાળા, બાદબાકી. આ દાખલાઓ તમને વ્યવહારિક દાખલામાં આવી ગયા છે કે કુલ કેટલા ફળ
ખરીદ્યા હશે એવો એક દાખલો હતો. પછી કેટલા કિલોમીટર બાકી રહ્યા હશે તો તે દશાંશ સંખ્યાના સરવાળા અને બાદબાકી હતા. ગુણાકાર આપણે જોયા, તેમાં 10, 100 અને 1000 વડે ગુણાકાર કેવી રીતે થાય છે. ભાગાકાર પણ 10, 100 અને 1000 વડે ભાગાકાર કેવી રીતે થાય છે. આ ઉપરાંત ગુણાકાર અને ભાગાકાર, બે દશાંશ સંખ્યાઓનો ગુણાકાર, બે દશાંશ સંખ્યાઓનો ભાગાકાર, દશાંશ ચિહ્ન અવગણીને કેવી રીતે કરીએ છીએ તે જોયું.